નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બિયોન્ડ ટેક્સ્ટબુક સિરીઝ અંતર્ગતનો એક નવા સમાચાર, નવા મુખ્ય ફેક્ટ સાથે આજનો એક નવો મુદ્દો એક્સપ્લોર કરવા જઈ રહ્યા છીએ. તો આજની હેડલાઇન્સ વાંચીએ તો આપણને ખ્યાલ આવશે કે આ મુદ્દો કઈ બાબત સાથે કે કયા સબ્જેક્ટ સાથે જોડાયેલો છે. આજનો જે આ ટોપિક છે એ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને કરંટની જે ઘટના ઘટી છે એની સાથે સંકળાયેલો છે. હેડલાઇન કંઈક આ પ્રમાણે છે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન approached the statue of Shiv Shakti as a name for Chandrayaan-3 landing site. આ છે આજની હેડલાઇન્સ. આમાં બે વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પહેલા તો શિવ શક્તિ જે સ્ટેશનનું નામ રાખ્યું છે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને, એ બીજો એને સંલગ્ન એક દિવસ, અને ત્રીજું કે આનું જે નામ રાખ્યું છે એ રાખવાની જવાબદારી કઈ સંસ્થા સંભાળે છે. આટલા મુદ્દા આપણા માટે પ્રિલિમમાં યા તો સીધા પૂછી શકાય યા પછી સ્ટેટમેન્ટ સ્વરૂપે સાચા કે ખોટા એ દિશામાં પણ પૂછી શકાય. તો 23મી ઓગસ્ટનો દિવસ આપણા સૌ માટે યાદગાર હતો. ગયા વર્ષે 2023ના દિવસે તમારામાંથી ઘણા બધા લોકો જે છે એ ઈસરો ઓફિશિયલ ઉપર લાઈવ જોયું હશે કે ચંદ્રયાન-3 જે છે એ મૂનના સાઉથ પોલ ઉપર લેન્ડિંગ કર્યું, સોફ્ટ લેન્ડિંગ કર્યું, અને દુનિયાનો એવો ચોથો દેશ બન્યો છે. તો જ્યારે આ ન્યૂઝ સમગ્ર વિશ્વમાં ફેલાઈ તો ભારત સરકારે 23મી ઓગસ્ટને નેશનલ સ્પેસ ડે તરીકે જાહેર કર્યું, અને નેશનલ સ્પેસ ડે ઉજવી છે આપણે આજે પણ 23મી ઓગસ્ટના દિવસે. એ ન્યૂઝ સાથે સંકળાયેલી એક આ કરંટની ઇવેન્ટ છે કે આપણે ત્યારે જે લોકેશન ઉપર કે જે પોઈન્ટ ઉપર ચંદ્રયાન-3 લેન્ડિંગ કર્યું હતું એને નામ રાખ્યું હતું શિવ શક્તિ પોઈન્ટ. તો આ શિવ શક્તિ પોઈન્ટ જે નામ રાખ્યું ભારત સરકારે ઓફિશિયલી, એને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે. હવે કઈ સંસ્થાએ આપેલી છે? તો એ સંસ્થાનું નામ છે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન. આ સંસ્થાએ આપ્યું છે, પણ એને નામ સ્ટેશન નથી આપ્યું. નામ અહીંયા ખાસ વાંચજો તમે, આમાં તમને મૂંઝવી શકાય એવું છે. સ્ટેશન નથી, સ્ટેટ્યુ શિવ શક્તિ આવું નામ રાખ્યું છે કે સ્ટેટ્યુ શિવ શક્તિ ઉપર ચંદ્રયાન-3 સાંજે 6:04 જે છે એ ચંદ્રયાન-3 23મી ઓગસ્ટના દિવસે જે છે એ લેન્ડિંગ કર્યું છે. તો એ પોઈન્ટનું નામ યાદ રાખશું, સ્ટેટ્યુ શિવ શક્તિ. આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઈ છે હવે એ પોઈન્ટને. આગળ વધીએ. ઓકે, તો આ પોઈન્ટ તમે જોઈ શકો છો, આ સાઇટ ઉપરથી લીધેલું છે ચંદ્રયાન-3 નું જે શિવ શક્તિ પોઈન્ટ હતું એને આ પ્રમાણે જે છે હવે ડેઝિગ્નેશન આપ્યું છે કે ભાઈ સ્ટેટ્યુ શિવ શક્તિ લેન્ડિંગ સાઇટ ઓફ વિક્રમ ચંદ્રયાન-3. અગેઇન આપણે એનું પણ રિવિઝન કરી લઈએ કે ચંદ્રયાન-3 ના મુખ્ય પાર્ટ કયા હતા? તો કે ઓર્બિટર, લેન્ડિંગ ને રોવર 3 હતા કે 2? તો આપણને ખ્યાલ હોવું જોઈએ કે ઓર્બિટર ચંદ્રયાન-3 નો હિસ્સો નહોતું, માત્ર અને માત્ર લેન્ડર અને રોવર બે જ પાર્ટ હતા. ચંદ્રયાન-2 માં તમે જોશો તો તમને 3 પાર્ટ જોવા મળશે મુખ્યત્વે: ઓર્બિટર, લેન્ડર અને રોવર. આમાં મુખ્યત્વે બે જ પાર્ટ હતા, લેન્ડર અને રોવર. એના નામ પણ આપણને ખબર હોવા જોઈએ. તો લેન્ડરનું નામ હતું વિક્રમ, એ નામ પણ તમને પૂછી શકાય છે. લેન્ડરનું નામ શું હતું? વિક્રમ. અને પ્રજ્ઞાન નામનું જે છે એ રોવર હતું. આ બંને નામ આપણે ચંદ્રયાન-2 માં પણ આ જ નામ રાખ્યા હતા, અને ચંદ્રયાન-3 નું જે મિશન મોકલ્યું એમાં પણ નામ આપણે સમાન રાખ્યા છે. આમાંથી રોવર કયું છે અને વિક્રમ લેન્ડર કયું છે એ બંનેમાં કન્ફ્યુઝન ખાસ ના થાય. લેન્ડર એટલે કે જે મિકેનિઝમ થી ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કર્યું, એ જે મિકેનિઝમ હતી, તંત્ર હતું, એને આપણે કહીશું લેન્ડર. એનું નામ વિક્રમ હતું. અને તમે બધાએ જોયું હશે કે જે એમાંથી એક વ્હીકલ હતું એ બહાર આવે છે અને એક્સપ્લોર કરે છે આસપાસનો જે વિસ્તાર, એનું નામ હતું રોવર, પ્રજ્ઞાન. એ રોવર હતું. એટલે આ બંને વચ્ચે આપણે કન્ફ્યુઝન ના થવું જોઈએ. આ ખાસ યાદ રાખશું. ચંદ્રયાન-2 ના જે નામ હતા એ સેમ ટુ સેમ નામ આપણે ચંદ્રયાન-3 માં પણ એક્સેપ્ટ કરીએ છીએ. આ હતી આજની આખી ડિટેલ, સીધા ફેક્ટ સ્વરૂપે. હવે આપણે જે સંસ્થા છે એનું થોડુંક ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે કઈ સંસ્થાએ ખરેખર એને ઇન્ટરનેશનલ ડેઝિગ્નેશન આપ્યું છે, માન્યતા આપી છે આંતરરાષ્ટ્રીય. તો એ સંસ્થા થોડી જોઈ લઈએ, IAU. સૌ પહેલા તો આપણા માટે આનું ફૂલ ફોર્મ જે છે એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને છે. તો યાદ રાખશું, ઇન્ટરનેશનલ, આ ફૂલ ફોર્મ પૂછી શકાય તમને, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન. આ છે એનું ફૂલ ફોર્મ, ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન. તો આ જે સંસ્થા છે એ આખી આ તમામે તમામ બાબતો, ખગોળીય પિંડોનું જે નામકરણ થતું હોય એ બધાના નામકરણ માટે જવાબદાર છે આ સંસ્થા. એના વર્તમાનમાં કેટલા સભ્યો છે? તો એના વર્તમાનમાં સભ્યો તમે આ મેપ ઉપરથી જોઈ શકો છો. ટોટલ 85 દેશો છે અત્યારે.
તો આપણા માટે સવાલ એ બને કે ભારત આ જે સંગઠન છે એનું સભ્ય છે, તો હા, ભારત તમે જોઈ શકો છો આ સંગઠનનો એટલે આ સંસ્થાનો હિસ્સો છે. તો આના વિશે ડિટેલ આપણે મેળવવી જોઈએ. ભારત જેનો હિસ્સો છે અને ભારતની જ એક જે આંતરરાષ્ટ્રીય સ્તરે અથવા તો જે ખગોળીય સ્તરે જે સિદ્ધિ છે એનું નામકરણ થતું હોય તો એ સંસ્થા વિશે આપણે થોડું ઘણું જાણી લેવું જોઈએ. તો આ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન છે. આ સંસ્થાની સ્થાપનાનું વર્ષ આપણે યાદ રાખશું 1919, 1990. આ વર્ષમાં જે એને સ્થાપના થઈ અને ગત વર્ષે એને 104 વર્ષ પૂરા કર્યા છે. બીજું, એની સ્થાપના કયા સ્થળે થઈ હતી અને વર્તમાનમાં એમના ક્યાં હેડક્વાર્ટર છે એ જોઈ લઈએ. તો વર્તમાનમાં અને સ્થાપનાના સ્થળો પણ યાદ રાખશું. તો સ્થાપના થઈ છે એની બ્રસેલ્સમાં. બ્રસેલ્સ ક્યાં આવેલું છે હવે? તો એ બ્રસેલ્સ આવેલું છે યુરોપિયન દેશ છે બેલ્જિયમમાં. એ બેલ્જિયમમાં આની સ્થાપના થઈ હતી. બ્રસેલ્સ યાદ આવે, બેલ્જિયમ યાદ આવે તો આપણને એક બીજું સંગઠન પણ યાદ આવી જવું જોઈએ જે ખૂબ ચર્ચામાં રહે છે, નાટો. નાટોનું હેડક્વાર્ટર પણ અહીંયા છે બ્રસેલ્સમાં. તો આ બ્રસેલ્સ બેલ્જિયમમાં, અહીંયા એનું હેડક્વાર્ટર છે, પણ વર્તમાનમાં એનું હેડક્વાર્ટર બ્રસેલ્સમાં નથી. સ્થાપના ભલે ત્યાં થઈ હોય પણ વર્તમાનમાં એનું જે હેડક્વાર્ટર છે મિત્રો એ પેરિસમાં છે. એટલે આ પણ આપણા માટે જે છે એ મહત્વનો એક ફેક્ટ બની જાય કે વર્તમાનમાં એનું હેડક્વાર્ટર પેરિસમાં છે, ફ્રાન્સમાં છે. આટલી ડિટેલ આપણે આ સંસ્થા વિશે યાદ રાખવી જોઈએ. અને આનું કામ શું છે, મુખ્ય ફંક્શન શું છે? તો જે પણ સ્ટાર કે મૂન, પ્લેનેટ અને જે સેલેસ્ટિયલ બોડી હોય, જે ખગોળીય બોડી હોય એની શોધ થાય કે ભારત જેવા કોઈ મિશનો ત્યાં ઉતારતા હોય તો એને જે નામકરણ થતું હોય એની નામકરણની માન્યતા પ્રાપ્ત કોણ કરે છે? આ સંગઠન કે આ સંસ્થા. આ સંસ્થા છે એ જે તે નામ જે છે એ ઇન્ટરનેશનલ લેવલે એની માન્યતા પ્રાપ્ત કરે છે, એને પ્રમાણપત્ર આપે છે કે ભાઈ આ નામનું આપણે સ્ટેચ્યુ ઓફ શિવ શક્તિ ઉપર ભારતે ચંદ્રયાન 3 લોન્ચ કર્યું હતું કે ત્યાં લેન્ડ કર્યું હતું. આ પ્રકારની કોઈ પણ ખગોળીય ઘટના છે એને માન્યતા આપે છે આ સંસ્થા. એનું મુખ્ય ફંક્શન આ છે, એ આપણે યાદ રાખશું. ઓકે, આ સંસ્થા તો આપણે જોઈ. આગળ વધીએ. તો તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો હતો એ સવાલ તરફ આગળ વધીએ. તમને સવાલ પૂછ્યો હતો કે તાજેતરમાં ન્યૂ મુરે જે દ્વીપ છે એ ન્યૂ મુરે દ્વીપ સમુદ્રમાં અદ્રશ્ય થઈ ગયો ઘણા બધા લાંબા સમય પછી. તો આ ન્યૂ મુરે દ્વીપ છે એ બે દેશો વચ્ચે વિવાદમાં હતો કે આ કોના આધિપત્યમાં, આપણું કે પેલાનું. તો એ કયા બે દેશો હતા? તો હવે તમને ખ્યાલ આવી ગયો કે એ દેશો હતા ભારત અને બાંગ્લાદેશ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એ વિવાદ હતો. એકચ્યુઅલી 1970માં બે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડીમાં એક સાયક્લોન આવે છે, તુફાન આવે છે. એ તુફાનનું નામ હતું ભોલા. એ ભોલા નામનું જે સાયક્લોન આવે છે, આ સાયક્લોન બાદ જે પરિસ્થિતિ જોવા મળી કે ન્યૂ મુરે નામનો એક દ્વીપ આખો બહાર આવી જાય છે બે ઓફ બંગાળમાં. હવે ત્યાં સુધી એ ન્યૂ મુરે દ્વીપ છે 1970 સુધી અસ્તિત્વમાં જ નહોતો. અચાનકથી જે બે ઓફ બંગાળ છે એમાં એ દ્વીપની રચના થાય છે. અને એ દ્વીપનું જે લોકેશન છે ન્યૂ મુરે દ્વીપનું, એ લોકેશન કંઈક એવી જગ્યાએ હતું કે ભારતનું જે પશ્ચિમ બંગાળ છે એની સાઉથ ઈસ્ટમાં અને બાંગ્લાદેશની જસ્ટ નીચે, આ બંનેની વચ્ચોવચ્ચ જે છે એ ન્યૂ મુરે નામનો એક દ્વીપ બહાર આવી ગયો. ક્યારે આવી ગયો? તો 1970માં. એટલે ત્યાં સુધી એનું અસ્તિત્વ જ નહોતું. આ સમયગાળા દરમિયાન જે છે એ ભોલા સાયક્લોનને લીધે એની રચના થઈ. તો બંને દેશોએ દાવો કર્યો કે જે દ્વીપ છે ન્યૂ મુરે એ અમારા વિસ્તારમાં છે, અમારા અધિકાર ક્ષેત્રમાં છે. અને એ બંને દેશો છે એ કોઈ એક સહમતિ ઉપર ના પહોંચી શક્યા કે આ દ્વીપ કોના અધિકાર ક્ષેત્રમાં જશે. પણ વર્તમાનમાં ઘટના એવી ઘટી કે જે આ ન્યૂ મુરે દ્વીપ હતો એ પાછો સમુદ્રમાં ગરકાવ થઈ ગયો. જે આબોહવા પરિવર્તન જે ગઈ છે એની સ્પષ્ટ અસર આપણને અહીંયા જોવા મળી કે દરિયાનું સ્તર છે એ ધીમે ધીમે ઉપર આવતું ગયું અને એ ન્યૂ મુરે દ્વીપ આખો પાછો જળમાં સમાઈ ગયો. અને એને લીધે જે વિવાદ હતો એ પણ સમાપ્ત થઈ ગયો. તો એક આ ન્યૂ મુરે દ્વીપ હતો, એ ટાપુ હતો, એ ખૂબ ચર્ચામાં હતો. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ જે મુદ્દો છે એ વિવાદમાં હતો. હવે તમારી માટે આજનો સવાલ. જો આ સવાલ વિધાન સ્વરૂપે બનાવ્યો છે, આમાં ઘણા બધા ફેક્ટ છુપાયેલા છે. તમારે 4 વિધાન વાંચવાના છે અને એ વિધાન વાંચીને પછી એનાલિસિસ કરવાનું છે કે આમાંથી કયો વિધાન છે એ ખોટો વિધાન છે. તો ખોટા વિધાનની પસંદગી તમારે કરવાની છે. સૌથી પહેલો તો જે સતલજ છે એ રાકાસ તળાવમાંથી નીકળે છે, માનસરોવર તળાવ સાથે જોડાયેલ છે ત્યાંથી. આ વિધાન સાચું છે કે ખોટું? રાવી હિમાલયના રોહતાંગ પાસ પાસેથી નીકળે છે. ઝેલમ છે એ કાશ્મીરના દક્ષિણ પૂર્વીય ભાગમાંથી ઉદ્ભવે છે કે પછી ચેનાબ બે નદીઓ ચંદ્ર અને બિયાસના સંગમમાંથી ઉદ્ભવે છે? તો અહીંયા તમે જોશો તો સતલુજ, રાવી, ઝેલમ અને ચેનાબ, આ 4 નદીઓ વિશે તમને ફેક્ટ આપેલા છે.
આ 4 નદીઓમાંથી કયા ફેક્ટ સાચા છે એ તમને ખ્યાલ હશે તો જ આ વિધાન તમે જે છે ઓળખી શકશો કે 4 વિધાનમાંથી કયું સાચું છે. એટલે આ તમામ બાબતો એકવાર રીડ કરો અને જો તમને સાચો આન્સર ખ્યાલ હોય તો એ સાચો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. જો ખ્યાલ નથી તો એક વખત આ ફેક્ટ તમામ જુઓ, રિવિઝન કરો અને પછી વિચારો કે આમાંથી કયું સાચું છે. અને પછી તમામ વિદ્યાર્થી મિત્રોએ જે છે આનો જવાબ કમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે ફરીવાર આવા જ કોઈ રોચક તથ્યો સાથે અને નવા મુદ્દા સાથે આપણે મળશું. જય હિન્દ, જય ભારત.